નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત એટ 7 સાથે હું છું યશસ્વી। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અરવલ્લીમાં ગુનો નોંધાયો હોવાની વિગત સામે આવી છે। મૌલાના સલમાન અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે। અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। મૌલાના અઝહરી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। મોડાના ટાઉન પીઆઈ ડીકે વાઘેલા ખુદ બન્યા ફરિયાદી। ગત 24 ડિસેમ્બરે મોડાસામાં પણ યોજાયો હતો કાર્યક્રમ। મૌલાના અઝહરી સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો। મૌલાના અઝહરી તેમજ આયોજક ઇશાક સામે પણ ફરિયાદ નોંધવામાં આવી। અરવલ્લી પોલીસ કરશે મૌલાના અઝહરીની ધરપકડની માંગ। બચાવથી મૌલાનાને જામીન મળ્યા બાદ કરી શકે છે ધરપકડ। અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ વધુ એક ફરિયાદ। મૌલાના સલમાન અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધવામાં આવ્યો। અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો મૌલાના અઝહરી સામે ગુનો। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ વધુ એક ફરિયાદ। મોડાસા ટાઉન પીઆઈ ડીકે વાઘેલા ખુદ બન્યા ફરિયાદી। ગત 24 ડિસેમ્બરે મોડાસામાં પણ યોજાયો હતો કાર્યક્રમ। મૌલાના અઝહરી તેમજ આયોજક ઇશાક સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અરવલ્લી પોલીસ કરશે મૌલાના અઝહરીની ધરપકડની માંગ। અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ વધુ એક ફરિયાદ। મૌલાના સલમાન અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો। અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ મૌલાના વિરુદ્ધ ગુનો નોંધાયો। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ વધુ એક ફરિયાદ। મોડાસા ટાઉન પીઆઈ ડીકે વાઘેલા ખુદ બન્યા ફરિયાદી। આપણી સાથે સંવાદદાતા મહેશ જોડાઈ ગયા છે। તો આજે મૌલાના અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો છે, શું છે વધુ વિગત? બિલકુલ, જો વાત કરીએ તો મૌલાના સલમાન અઝહરી સામે મોડાસામાં વધુ એક ગુનો નોંધાયો છે, જેને લઈને રાજ્યમાં ત્રીજો ગુનો તેની સામે નોંધાયો છે। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના સામે ભડકાઉ ભાષણને લઈને એટ્રોસિટી મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, ત્યારે મોડાસા ટાઉન પીઆઈ જાતે જ ફરિયાદી બન્યા છે। ગત 24 ડિસેમ્બરના રોજ મોડાસામાં જે કાર્યક્રમ યોજાયો હતો તેની સ્પીચ સામે આવી હતી અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી મહેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરુદ્ધ નોંધાયો ગુનો। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ વધુ એક ફરિયાદ। સમાચાર સામે આવી રહ્યા છે મોડાસાથી, જ્યાં મોડાસામાં પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મોડાસામાં પુતળા દહન કરવામાં આવ્યું છે। મોરબી ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું। કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। ઓબીસી સમાજ અને પીએમ પર અશોભનીય નિવેદન મુદ્દે ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરાયું। રાહુલ ગાંધી નિવેદન પાછું ખેંચે અને માફી માંગે તેવી લોક માંગ ઉઠી છે। મોરબીમાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું। કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। રાહુલ ગાંધીએ ઓબીસી સમાજ અને પીએમ પર અશોભનીય નિવેદન મુદ્દે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાહુલ ગાંધી નિવેદન પાછું ખેંચે અને માફી માંગે તેવી માંગ ઉઠી છે। મોરબીના ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું।
કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું. ઓબીસી સમાજ અને પીએમ પર અશોભનીય નિવેદન મુદ્દે ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ઓબીસી સમાજ વિશે અશોભનીય નિવેદન આપ્યું છે. એના વિરોધમાં અમે મોરબી જિલ્લા ભાજપ પક્ષીપંચ મોરચા દ્વારા એમના વિરોધને અનુલક્ષીને એમના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે. તેમજ અમારી એવી ઈચ્છા છે કે આ નિવેદન પાછું ખેંચે અને માફી માંગે, અને માફી નહીં માંગે તો અમે હજી વધુ વિરોધ કરશું, આંદોલનો કરશું અને એનો જવાબ પણ એને 2024ની ચૂંટણીમાં મળી જશે. ખરેખર 2000ની સાલ પહેલાં મોદી સાહેબની જ્ઞાતિને પક્ષીપંચ અનામત મળેલ હતું. મોદી સાહેબ તો ત્યારે સીએમ પણ નહોતા. એમને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર, અભ્યાસ કર્યા વગર આ નિવેદન આપ્યું છે એ એમના માટે અશોભનીય છે. એમનો અમે વિરોધ કરીએ છીએ. સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવાને મામલે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા પીએમ મોદીની જ્ઞાતિ વિરુદ્ધ ટિપ્પણી બાબતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે પુતળા દહન કરવામાં આવ્યું છે. બક્ષીપંચ મોરચા દ્વારા ત્રિરંગા સર્કલ ખાતે વિરોધ નોંધવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના અશોભનીય નિવેદનને પગલે કરાયું રાહુલ ગાંધીના પુતળાનું દહન. બીજેપી કાર્યકરો ઓબીસી મોરચાએ સાથે રહીને વિરોધ નોંધાવ્યો છે. સાબરકાંઠામાં પીએમ મોદીની જ્ઞાતિ વિરુદ્ધ ટિપ્પણી બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે પુતળા દહન કરવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત સરકારના 9 ઉપસચિવોની સામૂહિક બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના 9 ઉપસચિવોની સામૂહિક બદલી કરવામાં આવી છે, જ્યાં સચિવાલય સેવામાં ફરજાધીન 77 એસઓને મળ્યા પ્રમોશન. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવી છે બદલી. અલગ અલગ વિભાગમાં સચિવ તરીકે મળ્યા પ્રમોશન. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવી બદલી. ગુજરાત સરકારના 9 ઉપસચિવોની સામૂહિક બદલી કરવામાં આવી, જ્યાં મહેસૂલ વિભાગના પરેશ ચાવડાની સામાન્ય વહીવટમાં બદલી કરવામાં આવી. આરોગ્ય અને પરિવાર કલ્યાણના ગાયત્રી દરબારની બદલી કરવામાં આવી. નાણાં વિભાગના ઇલાબેન પટેલની સામૂહિક વહીવટમાં બદલી કરવામાં આવી. કમલેશ ધરમદાસાણીની તકેદારી આયોગમાં બદલી કરવામાં આવી. રાજેશ કુમાર બાલદાણિયાની શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકના હિતેશ અમીનની ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી. ગુજરાત સરકારના 9 ઉપસચિવોની સામૂહિક બદલી કરવામાં આવી, જેમાં સચિવાલય સેવામાં ફરજાધીન 77 એસઓને મળ્યા પ્રમોશન. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવી બદલી. અલગ અલગ વિભાગમાં ઉપસચિવ તરીકે મળ્યા પ્રમોશન. ગુજરાત સરકારના 9 ઉપસચિવોની સામૂહિક બદલી કરવામાં આવી, જ્યાં મહેસૂલ વિભાગના પરેશ ચાવડાની સામાન્ય વહીવટમાં બદલી કરવામાં આવી. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં સોલિડ વેસ્ટની કામગીરીને બદલે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ સોલિડ વેસ્ટની કામગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં એએમસીના કર્મચારીઓ કચરો નાખી વિડીયો કરે છે વાયરલ. દુકાન બહાર કચરો નાખતા કર્મીઓ ઝડપાયા હતા. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કચરો નાખી ફોટો પાડી કર્મચારીઓ વાયરલ કરી રહ્યા છે. પોતે જ કચરો નાખી ફોટો પાડી દુકાનોને કરે છે સીલ. સોલિડ વેસ્ટનો કચરાનો વિડીયો વાયરલ થયો છે. વધુ એક વિડીયો થયો કરતૂતનો વાયરલ. અગાઉ ગોમતીપુરમાં પણ થયો હતો વિડીયો વાયરલ.
ટાર્ગેટ પૂરો કરવા થાય છે આવી કામગીરી કરવા પાછળનો ઈરાદો શું હોય તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. મણિનગરના વેપારીઓ સોલિડ વેસ્ટના અધિકારીઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ સોલિડ વેસ્ટની કામગીરીનો વિડીયો વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે, જ્યાં કર્મચારીઓ એએમસીના કર્મચારીઓ કચરો નાખી જાતે જ વિડીયો વાયરલ કરી રહ્યા છે. દુકાન બહાર કચરો નાખતા કર્મીઓ ઝડપાયા હતા તેવું પણ સામે આવ્યું છે. કચરો નાખી ફોટો પાડીને કર્મચારીઓ જાતે જ વાયરલ કરી રહ્યા છે. પોતે જ કચરો નાખી ફોટો પાડી દુકાનોને કરે છે સીલ. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં અમદાવાદ એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટે સિદ્ધિ મેળવી છે. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટે મેળવી સિદ્ધિ. ચાલુ નાણાકીય વર્ષમાં 10 મિલિયન પેસેન્જરની મેળવી સિદ્ધિ. ગત વર્ષના 50 દિવસ પહેલા એસવીપીએ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. ગત વર્ષે 29 માર્ચે 10 મિલિયન પેસેન્જરોની સિદ્ધિ મેળવી હતી. ચાલુ વર્ષે 8 ફેબ્રુઆરી સુધીમાં જ 10 મિલિયન મુસાફરોએ કરી હવાઈ યાત્રા. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટે સિદ્ધિ મેળવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં 10 મિલિયન પેસેન્જરની સિદ્ધિ મેળવી છે. ગત વર્ષના 50 દિવસ પહેલા એસવીપીએ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. ગત વર્ષે 29 માર્ચે 10 મિલિયન પેસેન્જરોની સિદ્ધિ મેળવી હતી, જ્યારે ચાલુ વર્ષે 8 ફેબ્રુઆરી સુધીમાં 10 મિલિયન મુસાફરોએ કરી હવાઈ યાત્રા. સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી, જ્યાં મહેસાણામાં કોંગ્રેસના વધુ 2 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વધુ 2 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યાં જિલ્લા સેવા દળના પ્રમુખ યોગેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિનેશ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે બંનેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસ પ્રદેશ શિસ્ત સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના વધુ 2 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા સેવા દળના પ્રમુખ યોગેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિનેશ પટેલને સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે બંનેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે નવસારીથી, જ્યાં નવસારી પાસે આગની ઘટના બનવા પામી હતી. નવસારી નજીક આવેલા મોરા ગામે આગની ઘટના બનવા પામી છે, જ્યાં જૂના ફળિયામાં આવેલા ગોડાઉનમાં આગ લાગી છે. ઘર નજીક આવેલા ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી છે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, જ્યારે તમામ સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે. નવસારી નજીક આવેલા મોરા ગામે આ આગની ઘટના બનવા પામી છે, જ્યાં જૂના ફળિયામાં આવેલ ગોડાઉનમાં આગ લાગી છે. ઘર નજીક આવેલ ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ છે. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, જેમાં તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવસારી નજીક આવેલા મોરા ગામે આગની ઘટના બની હતી. જૂના ફળિયામાં આવેલ ગોડાઉનમાં આગ લાગી છે. સમાચાર સામે આવી રહ્યા છે દાંતાથી, જ્યાં દાંતામાં આઉટપોસ્ટ ચોકી પાસે હત્યા કરવાનો વિગત સામે આવી છે. દાંતાના મંડાલી પોલીસ આઉટપોસ્ટ ચોકી સામે હત્યા કરી છે. પોલીસે ચોકી સામે જ હત્યા કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે. હત્યાની ઘટનાને પગલે હડાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મૃતકનું નામ ચીમનાભાઈ ગમાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
દાંતાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મંડાલી પોલીસ આઉટપોસ્ટ ચોકી સામે હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ ચોકી સામે જ હત્યા કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે. હત્યાની ઘટનાને પગલે હડાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતકનું નામ ચીમનાભાઈ ગમાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાહુલ ગાંધી દ્વારા ઓબીસી સમાજ મામલે નિવેદન મામલે વડોદરામાં ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શહેરના સર્કલ ખાતે પૂતળું સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. પૂતળું સળગાવતા ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. કોંગ્રેસના રાહુલ ગાંધી માફી માંગે તેવા સૂત્રો સાથે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. સુપ્રીમો દ્વારા સ્ટેટમેન્ટ અપાયું કે આપણા પ્રધાનમંત્રી શ્રી ઓબીસી સમાજના નથી, પણ એમને ખબર નથી કે 1994-94માં આ જ્ઞાતિ ઓબીસી સમાજમાં સમાવેલી છે. અને માનનીય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી બન્યા ત્યારે ઓબીસી સમાજના હતા. આજે ઓબીસી સમાજનું ગૌરવ છે. અને આ દેશના જે ભારત દેશને જાણતા નથી, કોઈ દેશ રાજ્ય જોયું નથી, કોઈ દેશ કોની પરિસ્થિતિ નથી જાણી, અને એ લોકો કહેવા લાગે કે સાહેબ મોદી સાહેબ બક્ષીસન સમાજ અમે આ અપમાન સહન નહીં કરીએ. રાહુલ ગાંધી માફી માગવી જ પડશે એને, કેમ કે ઓબીસી સમાજનું સરેઆમ અને આખા દેશમાં 65% વસ્તી ખાલી માત્ર ને માત્ર ઓબીસી સમાજની છે. એટલે આ અપમાન અમે સહન નહીં કરીએ. એના માટે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે. પાટણના રાધનપુરના સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં થયેલા મોતિયાના ઓપરેશન બાદ 5 લોકોને આંખમાં તકલીફ થતા સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લવાયા છે. આ બાબતે MNJ આંખ હોસ્પિટલના હેડ ઓફ યુનિટ રેટિના ડોક્ટર સોમેશ અગ્રવાલે નિવેદન આપ્યું છે કે જે 5 દર્દીઓને લાવવામાં આવ્યા છે તે તમામ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્યારે તમામ દર્દીઓ હાલ સ્ટેબલ છે. અગાઉ દાખલ કરેલ માંડલ અંધાપાના દર્દીઓની દ્રષ્ટિ પાછી આવી નથી અને 9 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અહીંયા 5 દર્દીઓને રાધનપુરથી લેવામાં આવ્યા છે અને એ દર્દીઓ અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે અને અત્યારે એ લોકોને સારવાર અપાઈ રહી છે. એ લોકોના સેમ્પલ બી અમે લેબોરેટરીમાં મોકલાયા છે, સોનોગ્રાફી બી થઈ રહી છે, એટલે બધા પેશન્ટ અત્યારે સ્ટેબલ છે. સાહેબ, શું કયા પ્રકારની તકલીફ જણાઈ હતી? ક્યારે મોતિયાના ઓપરેશન થયા હતા? મોતિયાના ઓપરેશન કર્યા બાદ અધર કોઈ જગ્યાએ સારવાર આપવામાં આવી છે? 2 તારીખે 2 ફેબ્રુઆરી રાધનપુરમાં જે સર્વોદય હોસ્પિટલ છે ત્યાં 13 દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એમાંથી અમુક દર્દીઓને જે ચેપ થઈ એમાંથી 5 દર્દીઓ મારે અહીંયા મોકલવામાં આવ્યા છે. વડોદરામાં વિદેશ જવાના નામે છેતરપિંડીનો ભોગ બનેલા યુવકો પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વિદેશ જવાની પરમિટ અને વિઝા કરાવી આપવાની ખાતરી આપતા ભાવેશ ચૌહાણ નામના શખ્સ વિરુદ્ધ રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તો તેને ઝડપથી પકડી અને સજા કરવામાં આવે તેમજ લોકોને પોતાના નાણાં પરત મળે તે આશા સાથે યુવાનોએ કમિશનરને રજૂઆત કરી છે. के नाम पे भावेश चौहान को 1,25,000 रुपए दिए. उन्होंने मुझे बोला था पोलैंड के लिए और अभी उन्होंने खाली मुझे वर्क परमिट दिया है. लास्ट 3 साल से वो मुझसे मतलब पैसा ले रहे हैं, रॉन्ग कमिटमेंट कर रहे हैं और अगर मैं रिफ़ंड मांगती हूँ, कुछ बात करती हूँ तो वो मुझे हमेशा चिल्लम चिल्ली करते हैं मेरे ऊपर. रिफ़ंड के मेल भी किए हुए हैं मैंने, उनके रिकॉर्डिंग भी रखे हुए हैं. अगर मैं हर टाइम उनको बोलती हूँ सर मेरा स्टेटस क्या है, मैं कब तक बाहर जाऊँगी, तो वो मुझे बोलता है मैडम आपका प्रोसेस में. પંચમહાલ શહેરા તાલુકાના ગ્રામ પંચાયતના પૂર્વ તેમજ હાલના સરપંચ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રૂપિયા 1.1 કરોડનો ભ્રષ્ટાચાર આચરવા મામલે શહેર તાલુકા વિકાસ અધિકારીએ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મોરુડારા ગ્રામ પંચાયતમાં વર્ષ 2015-16 થી વર્ષ 2022-23 સુધીમાં 14માં અને 15માં નાણાપંચ તેમજ અન્ય યોજનામાં સ્થળ પર કામો ન કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પૂર્વ સરપંચ અને હાલના સરપંચ મહેશ પગી સામે નોંધાઈ એસીબીની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 1,87,000 જેટલા કામો કર્યા સિવાય સીધા પૈસા સરપંચ શ્રી દ્વારા ઉપાડી લેવામાં આવ્યા એવું સાબિત થયું હતું. તો એટલા માટે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના હુકમથી
અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે, જેમાં મોરુંડારા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને ચાલુ સરપંચ વિરુદ્ધ ગેરરીતિ બાબતની ફરિયાદ નોંધવામાં. લખતરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષની બગડતી પરિસ્થિતિને જાણી અને કાર્યકર્તાઓને વિધાનસભાની ચૂંટણીને લઈને ટકોર કરવામાં આવી હતી, તેમજ આવનારા લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી. લખતર સર્કિટ હાઉસ ખાતે જનસંવાદ કાર્યક્રમ જિલ્લા કોર્ડિનેટર દિનેશજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. બનાસકાંઠાના દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠક મળી હતી, જેમાં આગામી લોકસભા 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ સક્રિય બનાવવા તેમજ લોકસભા બેઠક કોંગ્રેસ જીતાડવા માટેની તૈયારીના ભાગરૂપે બેઠક મળી હતી. આગામી લોકસભા ચૂંટણી માટે બનાસકાંઠા લોકસભામાંથી કોંગ્રેસના વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવી છે. દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચોક્કસપણે બધા જ કાર્યકર્તા આગેવાનોનો એક સૂર છે કે જ્ઞાનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી લડાવવી જોઈએ, અને હું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં પણ બેનને વિનંતી કરી છે કે તમામ કાર્યકર્તાઓની લાગણી છે કે આપને ચૂંટણી લડવી જોઈએ, અને બેને પણ જે રીતે કાર્યકર્તાઓનો આગેવાનોનો ઉત્સાહ દેખતા એમણે પણ પ્રદેશ કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી છે. અને અમે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે હું એમને ખુલ્લું સમર્થન આપું છું કે બેને જ બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણી લડવી જોઈએ, એવું સમગ્ર જિલ્લાનો પ્રવાસ કરતા કાર્યકર્તાઓની પણ લાગણી છે, અને સાથે સાથે મારી વ્યક્તિગત પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે લાગણી છે કે બેને ચૂંટણી લડવી જોઈએ. હાલ ગુજરાત 87માં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.